આકાશમાંથી કમોસમી કહેર વરસતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતનો પાક ડગમગી ગયો છે. ખેડૂતોએ 4 મહિનાની મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા ઓલપાડ સહિતના વિસ્તારમાં ડાંગરનો પાક પલળ્યો. ખેતરમાં તૈયાર કરીને રાખેલો પાક પલળી જતા ખેડૂતોએ બચાવવા માટે દોડધામ કરી. ડાંગરને સુકાવવા માટે હાંસોટ ઓલપાડ રોડ પર ડાંગરના ઢગલા થયા. જાણે ખેડૂતે રોડ પર સોનું પાથર્યું હોય તેવો નજારો લાગી રહ્યો છે. ઓલપાડ જેવા હાલ સુરતના સરોલી, જહાંગીરપુરા સહિતના છે, જ્યાં પણ માવજાએ કમઠાણ સરેજતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જહાંગીરપુરામાં અંદાજે 5-5 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનો પાકનો સોથ વળી ગયો. પેટે પાટા બાંધીને ખેડૂતોએ મહા મહેનતે ડાંગર તૈયાર કરી હતી. તેના પર એક ઝાટકે માવઠું ફરી વળતા અંદાજે 100 કરોડથી વધુ નુકસાન થયું. હવે જે પાક પલળ્યો છે તેને સુકાવવા માટે ખેતર આસપાસના રોડ પર ખેડૂતોએ ઢગલા કર્યા છે. રોડ પર જ્યાં જ્યાં નજર કરો ત્યાં ડાંગરના ઢગલા દેખાઈ રહ્યા છે. માત્ર ડાંગર જ નહીં, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે. વરસાદને કારણે હવે શેરડી કટિંગનું કામ પાછું ઠેલવાઈ શકે છે. તેમજ શેરડીનું નવું રોપણ પણ અટક્યું છે. કપાસના પાકને પણ નુકસાન થયું છે. તો શાકભાજી પકવતા ખેડૂતોને પાકમાં દવા, ખાતર સહિત વધારાનો ખર્ચ કરવાની નોબત આવી શકે છે. ત્યારે હવે મદદની માંગ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.